નમસ્તે મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બરાબર ધોરણ 10 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે સપ્ટેમ્બર મહિનામાં એકમ કસોટી લેવાની છે મિત્રો, એની પ્રશ્ન બેંક છે તે આવી ગયેલી છે. બરાબર, ચાલો તો એના સોલ્યુશનની વાત આપણે કરીએ તો વિભાગ એ થી શરૂઆત કરીએ. હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલું છે કે ભાઈ એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો એની પીએચ કેટલી હોય? તો મિત્રો ભૂરા લિટમસ પત્રને લાલ કોણ બનાવે? એસિડ. તો એસિડની પીએચ કેટલી હોય? 7 થી ઓછી. તો આપણો જવાબ આવશે સી 5. બીજો છે એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય. તો મિત્રો એસિડ કેવા હોય? ખાટા હોય. અને ત્રીજો છે કે ભાઈ માનવ આંખ પોતાના ત્રીજું છે માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે. તો કયા ભાગ ઉપર પ્રતિબિંબ રચે મિત્રો? પારદર્શક પટલ, રેટિના ઉપર, નેત્ર પટલ ઉપર. બરાબર, ઓપ્શન ડી. ચલો પછી આપણને આપ્યા છે ખરા ખોટા કે ભાઈ લિટમસ છે એ કૃત્રિમ સૂચક છે. તો લિટમસ દ્રાવણ મિત્રો કૃત્રિમ સૂચક નથી, કુદરતી છે, એટલે ખોટું થશે. પાંચમું, સફેદ કપડા ઉપર કઢીના ડાઘ પડતા સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ થાય છે. તો મિત્રો ખરું આવશે. આંખના ડોળાનો વ્યાસ 2.3 મિલીમીટર છે. મિત્રો ખોટું, 2.3 સેન્ટીમીટર આવશે. બરાબર. સાતમું છે લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્ર પટલની આગળ રચાય. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં મિત્રો લેન્સ કેવો હોય? તો કે જાડો હોય, વધુ વક્રીભાવન થાય તો આગળ રચાય. તો ખરું. ચલો ત્યાર પછી છે ખાલી જગ્યામાં તો કે આમલીમાં ખાલી જગ્યા એસિડ હોય. તો મિત્રો આમલીની અંદર હોય ટાર્ટરિક એસિડ. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર ખાલી જગ્યા હોય તો જે પ્રબળ હોય એનો ગુણ આવે તો એસિડિક કહેવાય. 10મું છે અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય. તો મિત્રો અપચા માટે કયું વપરાય? એન્ટાસિડ, પ્રતિ એસિડ એને કહેવાય. 11, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય. તો મિત્રો સૌથી વધારે વાંકું કોણ વળે? તો કે જાંબલી રંગનો પ્રકાશ વળે, એટલે જાંબલી રંગ સૌથી નીચે દેખાય. ચલો પછી છે કે વહેલી સવારમાં મેઘધનુષ કઈ દિશામાં દેખાય? તો મિત્રો મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાય. તો સવારમાં સૂર્ય પૂર્વમાં હોય તો સવારમાં મેઘધનુષ ક્યાં દેખાય? પશ્ચિમમાં દેખાય. 13મો, તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે. તો મિત્રો તારાઓનું ટમટમવું કોના કારણે થાય? વાતાવરણીય વક્રીભાવને કારણે. ઓકે, ચલો નેક્સ્ટ છે એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર કે ભાઈ દ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય? તો મિત્રો એવા પદાર્થો કે જે એસિડ અને બેઝની હાજરીમાં ગંધ પરિવર્તન કરે. દ્રાણ એટલે ગંધ. તો જે એસિડ અને બેઝની હાજરીમાં ગંધ પરિવર્તન કરે એને દ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ચલો પ્રિઝમ કોણ કોને કહેવામાં આવે? તો મિત્રો પ્રિઝમનો જે આકાર છે બરાબર, એમાં એની 5 પાસેની જે બે સપાટીઓ બનતી હોય, આ પહેલી, આ બીજી, આ ત્રીજી. તો પહેલી બીજી વચ્ચેનો ખૂણો, બીજી ત્રીજી વચ્ચેનો, પહેલી ત્રીજી વચ્ચેનો. તો વ્યાખ્યા એવી લખવાની કે પ્રિઝમની બે 5 પાસેની સપાટીઓ વચ્ચે બનતો કોણ એને કહેવામાં આવે પ્રિઝમ કોણ. ચલો 2 માર્ક્સના પ્રશ્નો છે કે ભાઈ શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો મિત્રો દહીં અને ખાટા પદાર્થોની અંદર શું હોય? એસિડ હોય. હવે જો એને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવામાં આવે તો પિત્તળ કે તાંબુ એટલે ધાતુ છે. તો એસિડની ત્યાં ધાતુ સાથે પ્રક્રિયા થઈ અને ઝેરી પદાર્થો છે તે બને છે, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક. અને એટલા માટે તો કે દહીં અને ખાટા પદાર્થોને તાંબા કે પિત્તળના વાસણમાં ન રાખવા જોઈએ. ચલો બીજું છે કે ભાઈ એસિડને મંદ કરતી વખતે શું કામ એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે કે નહીં કે પાણીને એસિડમાં? એટલે મિત્રો કે ભાઈ એસિડને મંદ કરવાનું છે તો એસિડને આપણે પાણીમાં નાખીએ તો પણ મંદ થાય અને પાણીને એસિડમાં નાખીએ તો પણ મંદ થાય. પણ જો પાણીને એસિડમાં નાખીએ તો શું થશે? તો એક તો એસિડ સાંદ્ર છે. હવે એમાં તમે પાણી નાખો તો એસિડ અને પાણી વચ્ચેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, જેનાથી ખૂબ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય, જેના કારણે મિશ્રણ છે એ ઉછળી શકે અને
એવું પણ થાય કે કાચનું પાત્ર છે એ તૂટી જાય, બરાબર, વધારે પડતી ઉષ્મા છૂટી પડે તો એવું થાય કાચનું પાત્ર તૂટી જાય. અને એટલા માટે એસિડને જ્યારે પણ મંદ કરવાનું હોય ત્યારે હંમેશા એસિડને પાણીમાં ધીમે ધીમે હલાવતા જઈને ઉમેરવામાં આવે કે જેથી ઉત્પન્ન થતી ઉષ્મા એ શું કરે તો કે સમગ્ર પાત્રમાં પ્રસરી જાય. બરાબર. ચલો ત્રીજું છે, તમારી પાસે બે દ્રાવણો છે એ અને બી, જેમાં દ્રાવણ એ ની પીએચ 6 છે, દ્રાવણ બી ની પીએચ 8 છે. તો પહેલો સવાલ, કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ? તો જેની પીએચ ઓછી હોય તેમાં, એટલે દ્રાવણ એમાં. અને આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક? તો દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક. ચલો પછી છે, શા માટે એસિડનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે? તો મિત્રો લખવાનું કે ભાઈ વિદ્યુતનું વહન થવા માટે શું જોઈએ છે? આયનો. અને એસિડના જલીય દ્રાવણમાં તેનું આયનીકરણ થયેલું હોય અને એટલા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, તાજા દૂધની પીએચ 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચમાં શું ફેરફાર થાય અને શા માટે? તો મિત્રો જો દૂધની પીએચ 6 છે, હવે એમાં દહીંમાં રૂપાંતર થાય તો એની પીએચ શું થાય? ઘટે. કેમ ઘટે? તો કે દૂધમાં રહેલું દૂધમાંથી દહીં બને તો એમાં લેક્ટિક એસિડ બને અને લેક્ટિક એસિડ એસિડ છે એટલે એની પીએચમાં શું થાય? ઘટાડો થાય. મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ગ્રહો કેમ ટમટમતા નથી? તો મિત્રો કોઈ પણ વસ્તુ ટમટમે ક્યારે? તો કે જ્યારે આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશે એ પ્રકાશની માત્રામાં ફેરફાર થાય તો ટમટમ. હવે ગ્રહો છે એ પૃથ્વીથી નજીક છે અને નજીક છે એટલે કદમાં કેવા દેખાય? તો કે મોટા દેખાય. તારા નાના છે, બરાબર, તારાઓ મોટા છે પણ એ દૂર છે એટલે આપણને કેવા દેખાય છે? નાના. હવે થાય એવું કે સાહેબ ગ્રહોને આપણે પ્રકાશના મોટા એટલે કે વિસ્તૃત ઉદ્ગમ કહીએ, અથવા એવું કહેવાય કે ભાઈ ધારી લો કે ગ્રહો ઘણા બધા બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. એટલે કે ધારી લો કે એક મોટો ફોક્સ કે જેમાં ઘણી બધી નાની એલઈડી લાઇટ ફિટ કરી છે. તો એ ફોક્સ જે છે એ ગ્રહ અને અંદર એ નાની એલઈડી લાઇટ એ બધી એમાંના ઉદ્ગમો. તો ગ્રહોને પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ કહેવાય અને બધા બિંદુવત ઉદ્ગમોમાંથી આવતો જે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે એની માત્રામાં જે ફેરફાર થાય, ફેરફાર કેવો થાય? તો કે 0. અને એટલે ગ્રહો ટમટમતા દેખાતા નથી. ચલો પછી છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ કોને કહેવાય? તો કે ભાઈ દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે એને દૂર બિંદુ કહેવાય. તમે તમારી આંખથી દૂરનું જ્યાં સુધીનું સ્પષ્ટ દેખાવું જોવે, ઝાંખું નહીં, ત્યાં સુધી એને કહેવાય દૂરબિંદુ. અને તંદુરસ્ત વ્યક્તિમાં ક્યાં હોય? તો કે અનંત અંતરે હોય. ચલો અને નજીક બિંદુ કોને કહેવાય? તો કે સાહેબ તણાવ વગર, એટલે કે આંખના લેન્સને જાડો કર્યા વગર, તણાવ વગર આંખ વસ્તુને જ્યાં સુધી નજીકનું જોઈ શકે સ્પષ્ટ, એને નજીક બિંદુ છે તે કહેવામાં આવે. ચલો પછી કહે છે, તફાવત આપો માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. માયોપિયા એટલે મિત્રો લઘુ દ્રષ્ટિ થાય, હાઇપરમેટ્રોપિયા તો ગુરુ દ્રષ્ટિ થાય. તો 2 માર્ક્સનો છે તો 2 મુદ્દા લખવાના કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી અને ગુરુ દ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. બરાબર. લઘુ દ્રષ્ટિના નિવારણ માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય, ગુરુ દ્રષ્ટિના નિવારણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રકાશના કિરણનું વધુ વક્રીભવન થઈને રેટિનાની આગળ ભેગા થાય, જ્યારે ગુરુ દ્રષ્ટિમાં ઓછું વક્રીભવન થવાથી રેટિનાની પાછળ ભેગા થાય. ચલો પછી છે, પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો મિત્રો જ્યારે પ્રકાશનું કિરણ એ કોઈ કલીલ કણ ઉપર પડે, કોઈ કણ સાથે અથડાય, તો એ કણ દ્વારા પ્રકાશના કિરણમાંથી કોઈ એક રંગ એનું બધી જ દિશામાં ફેલાવો થાય અને ફેલાવો થવાની આ ઘટના એટલે એને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. અને એના 2 ઉદાહરણની વાત કરીએ તો ટિન્ડલ અસર દેખાવી, બરાબર, સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાવું, એ પ્રકીર્ણનના ઉદાહરણો છે. ચલો પછી છે, કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરા રંગના બદલે કાળું કેમ દેખાય? તો મિત્રો અવકાશની અંદર કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી, તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે એનું ત્યાં પ્રકીર્ણન થાય નહીં, અને પ્રકીર્ણન ન થાય એટલે આંખમાં કોઈ રંગનો ફેલાવો ન થાય અને એટલે વ્યક્તિને આકાશ કેવા રંગનું દેખાય? તો કે કાળા રંગનું દેખાય. તો મિત્રો આ હતા આપણા વિભાગ A નું સોલ્યુશન. આવતા વખતે વિભાગ B જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.